હર હર મહાદેવ મિત્રો। તો આપણે અહીંયા દેવરાજભાઈના બાળકોને કપડાં દેવા આવ્યા હતા અને અત્યારે જસદણ જઈએ છીએ। આપણે મહાદેવના મંદિરની બાજુમાં ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે આપણે મોતી ચોક। તો જસદણ જઈએ છીએ અને બારોટજીનું પણ અમારે આમંત્રણ હતું કે તમારા બાળકોને લઈને આવો અને આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ। તો બાળકો તો પણ નિશાળે વહી ગયા છે, અમે જઈએ છીએ અને બારોટજી પણ ઘણી બધી સેવા કરે છે। રોજે રોજ પ્રસાદી, પછી લાડવાની પ્રસાદી, એવું બધું રોજ સતતના અખંડ હાજરી આપે છે। બારોટજીને પણ આનંદ આવી જાય। જો અહીંયા આપણે વાસુરેશ મહાદેવ આવ્યા છીએ અને આ બારોટજી પણ અહીંયા ગણપતિ બાપાનું પૂજા અને સેવા અને ઘણા બધા આપણે પ્રસાદીનું આપણે રોજે રોજ સેવા કરે છે। ચોકલેટું છે, રોજે રોજ અહીંયા આપણે બધા નીકળે જસદણ મેન બજારમાં છે કે પ્રસાદી દે છે અને લાડવાની પ્રસાદી આપે છે, ગણપતિ બાપાની પૂજા કરે છે, સેવા પણ સારી કરે છે। બારોટજી છે એમને પણ ઘણો બધો સેવાનો શોખ છે। અહીંયા જો આપણે બાપાની પ્રસાદી, ફ્રૂટ છે, ચોકલેટ છે, પછી ગળ છે, તો રોજે રોજ અલગ અલગ પ્રસાદી આપે છે અને આરતીમાં પણ ઘણા બધા માણસો લાભ લે છે। આપણે રીલે સિરીઝ આવ્યા જેટલા નીચે માણસો આવી જાય આગળ સુધી ત્યાં સુધી રોજે રોજ આરતી કરે છે। બારોટજી પણ જો આપણે ગણપતિ બાપાને અત્યારે બપોરનો સમય છે તો થાળીને એવું ધરે છે ને પ્રસાદીમાં પણ રોજે રોજ અલગ અલગ આવે છે। જો બારોટજી અમારે અહીંયા રોજ સેવા કરે છે અખંડ। જેદુને આપણે ગણપતિ બાપાની મૂર્તિ બેહારી જેદુના રોજે રોજ બારોટજી જો અહીંયા આપણે ખુરશી નાખીને ચોકલેટનું બધું આપે છે। આપણે પણ અહીંયા જસદણ આવી ગયા હતા તો આ બારોટજીને પણ એને એમને હતું કે મારે એક વિડીયો બનાવશે તો આપણે એમને પણ વિડીયો બનાવી દીધી। અમારે બાળકો પક્ષી માટે સેવા કરે છે તો બારોટજીને એમ થયું કે તમારા બાળકો જો ભણવા ગયા છે ને આ ઝીણા ઝીણા લાડવા અમારી પ્રસાદીમાં અમારા બાળકો માટે આપે છે તો અમે આ પક્ષી માટે સેવા કરવી, આપણે ગણપતિ બાપાના દર્શને આવ્યા છીએ તો બારોટજીને આપણે વાત કરી અમારા બાળકો પક્ષીની સેવા કરે છે તેમને પણ અમારા છોકરા હાટું પ્રસાદી આપી, લાડવાને એવું બધું આપ્યું અને ચોકલેટનું વેચે છે। તેમને પણ ઘણી બધી પક્ષી માટે સેવા કરી। આ બારોટજી અમારા નાના બાળકો માટે જો પ્રસાદીને એવું આપે છે તેમને પણ એમ થયું કે આ રમેશભાઈ આવ્યા છે ને મારો વિડીયો બનાવ્યો તો એમને પ્રસાદી આપી અને સેવા પણ આ ગણપતિ બાપાની રોજ સારી એવી કરે છે। મહાદેવનું મંદિર બાજુમાં છે આપણે જો આ જસદણમાં જૂનામાં જૂની જગ્યા અને ટાવર ચોક અમને કહેવાય છે। ટાવર ચોક તરીકે આ ચોક ઓળખાય છે। ગણપતિ બાપાની આપણે આ સ્થાપના કરી છે બાજુમાં મહાદેવનું મંદિર ને બધું છે। તમને આ જસદણમાં જો નજારો બતાવે છે કે આ ટાવર ચોક છે ને આ એમનો ગેટ છે। અહીંયા પણ આ બારોટજી આપણને બધું બતાવે છે જસદણની અંદરમાં જૂની જૂની વસ્તુ કઈ કઈ છે। અત્યારમાં આરતી જબરજસ્ત થાય છે 8 ને 10 મિનિટ છે અને પ્રસાદી પણ ઘણી બધી આવે। તો બારોટજી આપણે કેટલી કેટલી પ્રસાદી આવે છે? 20 કિલો 25 કિલો માનતા આવે છે। હું જે સંતાન હોય, કોઈ કામ હોય, કોઈ તકલીફ હોય તો અહીંયા ફળે આપે છે ને બધા દાદા ઉપર ઈશ્વર આપવાનો દાદા આપી દે। તો આપણે બારોટજી જો એમ કહે છે રોજથી 20-25 કિલો લાડવા માનતા આવે છે નાના નાના બાળકો અને રોજે રોજ અહીંયા પ્રસાદી વેચે છે। તો બારોટજીનું પણ એક જીવન અનોખું છે, સેવાનું જ કામ વર્ષોથી છે। આપણે ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે, આપણે પાછા આવી આવ્યા છીએ કલોરાણા।
તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.